कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી એની ટૂંકમાં જાણકારી જોઈએ તો આ ગ્રંથની અંદર 21 શ્લોક આવેલા છે અને સંવંત 1555માં જતીપુરામાં અચ્યુતદાસ નામના એક વૈષ્ણવ હતા. તો વૈષ્ણવ માટે આ ગ્રંથની રચના થઈ એમ કહેવામાં આવે છે. એ જાતે સનોડિયા બ્રાહ્મણ હતા અને મથુરાના વતની હતા અને તેઓ મહાપ્રભુજીના સેવક થયા. પછી મહાપ્રભુજીએ તેમના ઉપર કૃપા કરી અને પોતાનું ચરણોદક એને આપ્યું અને સિદ્ધાંત મુક્તાવલી આ ગ્રંથની રચના કરી અને તેને ખૂબ સુંદર રીતે શીખવ્યો. અને એના લીધે આથી બધી જ લીલા અને માર્ગના જે બધા સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતો અચ્યુતદાસના હૃદયારૂઢ થઈ ગયા અને તેથી તેઓ માનસી સેવામાં મગ્ન રહેવા લાગ્યા અને ગોવિંદકુંડ પાસે એક ગુફામાં એ હંમેશ માટે ત્યાં રહેતા. તો આ ગ્રંથમાં સ્વમાર્ગીય સેવાના જે સિદ્ધાંતરૂપી મોતી છે એ મોતીને ગૂંથીને સુંદર એવી માળા બનાવવામાં આવેલી છે. એટલે મુક્તાવલી, અવલી એટલે માળા, એટલે તેને કહેવાય સિદ્ધાંત મુક્તાવલી. એટલે સિદ્ધાંતોના મણકા જેની અંદર પોરવેલા છે એને માળા બનાવેલી છે ગૂંથીને, એવી રીતે સિદ્ધાંત મુક્તાવલી. એમાં સેવામાં 3 પ્રકાર બતાવેલા છે: તનુજા, વિત્તજા અને માનસી. તો આ રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના 3 સ્વરૂપ પણ બતાવેલા આવેલા છે. આધિદૈવિક સ્વરૂપ એટલે જે ભગવાન પોતે છે, પછી આધ્યાત્મિક સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને આધિભૌતિક સ્વરૂપ એટલે આ જગત રૂપે જે વિસ્તરિત થયેલા છે. આમાં ભક્તોની 5 કક્ષાઓ બતાવેલી છે. એટલે ભક્તની જે કેટેગરી છે એમાં 5 પ્રકાર બતાવવામાં આવેલા છે. ઉત્તમ કક્ષા, તો સૌથી પહેલી ઉત્તમ કક્ષા એટલે પ્રભુ કૃપાથી અહંતા મમતાનો નાશ થઈ જાય છે, અવિદ્યા દૂર થઈ જાય છે અને જીવ અને જગત એને ભગવત અંશ જાણીને અનન્ય મનથી એ શ્રી કૃષ્ણને ભજે છે એવો ભક્ત. બીજું, અક્ષર બ્રહ્મ એ પ્રભુને બિરાજવાનું સ્થાન છે. એનું એ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે, એટલે સમજવાનું કોશિશ કરે છે કે અક્ષર બ્રહ્મ જે છે ત્યાં પ્રભુ બિરાજે છે. આ કેવી રીતે, આનું જ્ઞાન શું છે એ મેળવવાની એ કોશિશ કરે છે. એ મધ્યમ કક્ષાનો ભક્ત. અને અહંતા મમતા ન છૂટવાથી, એટલે જે ભક્તની અહંતા મમતા છૂટતી જ નથી અને સેવામાં પ્રતિબંધ આવે છે જેના લીધે તેને દુઃખ થાય છે, એ હંમેશા દુઃખી રહે છે કે મારી આ અહંતા મમતા કેમ નથી છૂટતી, પણ છતાં પણ એ પ્રભુ ચિંતન કર્યા જ કરે છે. પ્રભુ ચિંતન કરવાનું એ છોડતો નથી. એ હીન કક્ષાનો કહેવાય છે, એટલે ત્રીજી કેટેગરી. પછી લૌકિક ઈચ્છા રહેવાથી સેવાના ફળમાં એને વિલંબ થાય છે, એટલે સેવાનું ફળ મળવામાં એને થોડીક વાર થવા માંડે છે અને ભગવત સ્વરૂપનું એને જ્ઞાન નથી અને તેમણે ભગવત સ્થાનમાં રહીને સેવા સ્મરણ કરવું. એવા ભક્તોએ શું કરવાનું, પછી જ્યાં ભગવત સ્થાન છે એટલે તીર્થોમાં ત્યાં જવું અને સેવા સ્મરણ કરવું. આ ચોથા કક્ષાના. અને પ્રભુ સમીપ રહેવા છતાં, હવે 5મી કક્ષા, તો જે પ્રભુ સમીપ છે જે જીવના, પણ છતાં પણ એને સેવા કરવાની ઈચ્છા થતી નથી. એટલે કે ઘરમાં પ્રભુ બિરાજે છે પણ કોઈ એક જ વ્યક્તિ સેવામાં લાગેલો હોય છે, બીજા કોઈને એમાં કોઈ રસ જ નથી હોતો. આસપાસના કોઈક પણ જીવ એ નજીક આવવા નથી માંગતા એવી રીતે. એટલે બધું જ છે પણ છતાં સેવા કરવાની ઈચ્છા નથી થતી અને તે આ આરૂઢ પતિત કહેવાય છે. એટલે એ એકદમ જ સૌથી નીચે કેટેગરીનો જીવ છે એવું કહેવામાં આવે છે. આ એ જીવની ભક્તની 5મી કક્ષા. એટલે ટૂંકમાં ભગવદ ભક્તિની સર્વશ્રેષ્ઠતા પણ આમાં બતાવવામાં આવેલી છે. આ રીતે આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ બધાને સમજે તો આ 5 પ્રકારના જીવોની આપણે સુંદર રીતે સમજણ પ્રાપ્ત થાય. તો આ રીતે આપણે પોતા કયા કેટેગરીમાં છે, કયા કક્ષામાં છે એ આપણે જાણી શકીએ છીએ. તો આજે
આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની ટૂંકમાં માહિતી મેળવી. આના પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા પછી જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.